માળા જો સોનાની હશે તો ચોર આવશે સાહેબ, પણ માળા તુલસીની હશે ને તો માખણ ચોર આવશે. મારા વિચારોની દુનિયા ખૂબ સુંદર છે સાહેબ. ફક્ત કૃષ્ણથી પ્રારંભ કરો અને કૃષ્ણ સાથે સમાપ્ત કરો. કૃષ્ણને માનતો માણસ ક્યારેય ક્રોધી ના હોય. આ વાત મને પણ લાગુ પડે છે. મોહ મુકાય તો માધવ મળે. કોઈના ચહેરા પર સ્મિત લાવીને જુઓ સાહેબ. અંદરનો રામ અને ઉપરનો શ્યામ આ બંને ખુશ થઈ જશે. હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે સાહેબ, પરંતુ હિંમત નહીં કરવાથી તો તમને કાયમી હાર જ મળશે. શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે સાહેબ, બસ ઈરાદો મજબૂત હોવો જોઈએ. આગળ વધવાની જેને તમન્ના છે તેને આ દુનિયામાં કોઈ રોકી શકતું નથી સાહેબ. પહાડોના કારણે નદીઓનો પ્રવાહ ક્યારેય રોકાતો નથી. બે હાથની તાકાતથી ક્યારેય 10 લોકોને હરાવી શકીએ, પરંતુ 2 હાથ જોડીને લાખો લોકોના દિલ જીતી શકીએ. મીરાને એમ હતું કે ઝેરમાં કેવો નશો છે, જોઈ લઉં. તો ઝેરને પણ એમ હતું કે એ બહાને કંઠમાં કૃષ્ણનો પ્રેમ પણ હું જોઈ લઉં. જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે, અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે. ખોવાઈ ગયેલી વ્યક્તિ મળી શકે છે સાહેબ, પણ બદલાઈ ગયેલી વ્યક્તિ ક્યારેય મળતી નથી. અહીં કદર એની નથી સાહેબ જે સંબંધની કદર કરે છે, પણ કદર એની છે જે સંબંધ હોવાનો દેખાવો કરે છે. વિશ્વાસની માળા પહેરવી હોય તો શંકા નામની ગાંઠ ક્યારેય ન બાંધશો. સંબંધની શાળા ટકાવવી હોય તો પ્રેમના વિષયની પરીક્ષા ના લેશો. સંસારની બધી સ્ત્રીઓ પોતાના પુત્રને શ્રવણ બનાવવા માગે છે, પણ પોતાનો પતિ શ્રવણ બને એ જોઈ નથી શકતી. ભગવદ્ ગીતા અને સમુદ્ર બંને ઊંડા છે, પણ બંનેની ઊંડાઈમાં એક ફરક છે. સમુદ્રની ઊંડાઈમાં માણસ ડૂબી જાય છે અને ગીતાની ઊંડાઈમાં માણસ તરી જાય છે. આવનાર પહેલી તક કે અવસરને છોડો નહીં, કારણ કે બીજી વખત આવનાર તક હંમેશા પહેલા કરતા મુશ્કેલ અને શરતોને આધીન હોય છે. જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે સાહેબ, પણ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે. મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અને જવાબદારી સવારે જલ્દી ઉઠાડે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.